તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા કેટલાક દિવસોમાં બોટાદના હળદળમાં કડદાકાંડને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો અને આ કડદાકાંડને લઈને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓને જેલ હવાલે પણ કરવામાં આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીના બે મોટા નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડાને પણ જેલ હવાલે કરવામાં આવ્યા હતા। ત્યારે તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી માટે હવે મોટી ખુશખબર સામે આવી છે। જી હા દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના બે કદાવર નેતાઓને હવે જામીન મળી ગયા છે। તો વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા ગઈકાલે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશભાઈ મેર, હંસરાજભાઈ ભલાળા, વિપુલભાઈ ઉર્ફે કમલેશભાઈ હકાભાઈ હરિયાણી, વિપુલભાઈ મકવાણા અને જીતેન્દ્રભાઈ ગોવિંદિયાને મળીને કુલ 7 લોકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને આખરે સત્યની જીત થઈ છે। આ બાબતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સત્યની જીત તો હંમેશા થાય જ છે। ભાજપે કડદા કરનારાઓની જગ્યાએ કડદા પ્રથાને બંધ કરવાવાળા લોકોને જેલમાં નાખ્યા હતા, જેને કારણે ગુજરાતના 54 લાખ ખેડૂતો, ખેતમજૂરો, શ્રમિકો અને ભાગ્યાઓને રોજ જોવા મળ્યો હતો। ભાજપે હળદળમાં એવો જ અત્યાચાર કર્યો જેવો અંગ્રેજોએ જલિયાવાલા બાગમાં કર્યો હતો અને ત્યારબાદ રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોક્તરિયા, પિયુષ પરમાર સહિત અનેક ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો જેલમાં ગયા। આ તમામ લોકોમાંથી છેલ્લા 7 આગેવાનો જે બાકી રહ્યા હતા તે તમામ 7 લોકોને આજે જામીન મળ્યા છે। કોર્ટના આ નિર્ણય બાદ ખેડૂતોના ચહેરા ઉપર ખુશી આવી છે। વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે આપણે જોયું કે આ તમામ લોકોએ દિવાળી અને ઉત્તરાયણ જેવા તહેવારો પણ જેલમાં મનાવ્યા હતા। આ તમામ લોકો પોતાના માટે નહીં પરંતુ ખેડૂતો માટે આટલા સમય જેલમાં રહ્યા અને ભાજપે પૂરો પ્રયત્ન કર્યો કે આ તમામ ખેડૂતો અને આગેવાનો વધુના વધુ સમય જેલમાં રહે, પરંતુ આખરે હવે સત્યની જીત થઈ અને આ તમામ લોકોને જામીન મળી ગયા છે। આ તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું। આ તમામ કિસાન નેતાઓના સમર્થન અમે 10 જેટલી કિસાન મહાપંચાયતોનું આયોજન કર્યું હતું। આ કિસાન મહાપંચાયતોમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી પણ આવ્યા હતા। સાથે સાથે 12,000 જેટલી નાની મોટી મિટિંગો કરી હતી અને 80,000 જેટલા પત્રો ખેડૂતો પાસેથી લખાવીને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા અમે ગયા હતા। અમે મુખ્યમંત્રી સમક્ષ એ સમર્થન પત્ર પણ આપ્યા હતા, જેમાં ખેડૂતો સહિત અમારી તમામ લોકોને માંગણી હતી કે કડદા કાંડ કરનારા લોકોને સજા મળે અને ખેડૂતોને આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે। આ તમામ નેતાઓ પોતાના પરિવારથી ખૂબ લાંબો સમય દૂર રહ્યા। હું આપ તમામ ખેડૂત મિત્રોને જણાવવા માંગુ છું કે તમારા માટે લડત લડનારા નેતાઓ ફરીથી તમારી વચ્ચે આવી રહ્યા છે અને અમને ખાતરી છે કે ડબલ બુલંદીથી તેઓ તમારો અવાજ ઉપાડશે। ભાજપે જેટલા અત્યાચાર કરવા હતા એ કરી લીધા, પરંતુ અમારા ઉપર કોઈ પણ નેતા ડર્યા નથી। તો હવે આગામી સમયમાં અમે આ તમામ નેતાઓની સાથે રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીશું। દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના આ નેતાઓને જામીન મળવાને લઈને તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો। હવે મિત્રો આગળ વાત કરીએ તો બોલિવૂડના જાણીતા એક્શન ફિલ્મ નિર્દેશક એવા રોહિત શેટ્ટીના મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા ઘરની બહાર શનિવારે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહેવાલો પ્રમાણે રાત્રે લગભગ 1:15 કલાકે અજાણ્યા હુમલાખોરો દ્વારા તેમના નિવાસસ્થાનની બહાર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। આ ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ અને રોહિત શેટ્ટી પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે। મળતી માહિતી મળતા જ મુંબઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી।
પોલીસને ફોરેન્સિક ટીમે પણ તપાસ શરૂ કરી છે. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.